ભાગ 13 હક. તું લેટ છે, શિવે દેવિકાને આવતાની સાથે જ કહ્યું. સોરી. દેવિકાએ ફૂલનો ગુલદસ્તો શિવ સામે ધરતા કહ્યું. શિવ હસ્યો. આ ફૂલ તે મારા માટે ખરીદ્યા? ખરીદ્યા તો નથી, મને પણ કોઈકે પ્રેમથી આપ્યા છે. દેવિકા સ્મિત સાથે બોલી. તો તું બીજાએ આપેલા ફૂલ મને આપે છે? શિવ હુંકાર સાથે બોલ્યો. અરે, જેણે મને આપ્યા એણે જ મને કહ્યું કે જેને તમે મળવા આવ્યા છો એને આપી દેજો. દેવિકાએ બાળકને મળ્યા બાદ વધારે નિખાલસ બની ગઈ હતી. તે મારા દાદાને શું જવાબ આપ્યો? શિવે ફૂલના ગુલદસ્તાને આમ તેમ કરીને જોતા કહ્યું. મેં એમને એ વિશે વિચારવા સમય માંગ્યો છે. દેવિકાએ કહ્યું. તો તેમણે તને પણ મનાવી લીધી એમને? શિવે દેવિકા સામે જોયું. પણ મેં તો એમને વિચારવા કહ્યું છે. એ જ થયું મારી જોડે પણ. દાદા એવું જ કર્યું હતું. તે ક્યારેક સાવ બાળક જેવી જીદ કરે છે. શિવ હસી રહ્યો. તમે તમારા દાદાને બહુ પ્રેમ કરો છો ને? દેવિકા શિવને જોઈ રહી. એક વાત કહું, શું તમને મનમાં પ્રશ્નો નથી? શેના વિશે? શિવ પહેલી વાર કોઈ તરફથી મળેલા ફૂલને હજુ પણ જોઈ રહ્યો હતો. કેટલાય પ્રશ્નો હશે ને જે તમે પૂછવા માંગતા હશો તમારા પિતાને? દેવિકાના શિવનું મન હળવું કરવાના આ પ્રયત્નએ શિવની સ્મિત ભરેલી આંખમાં ક્રોધ ભરી દીધો. એ પોતાની જગ્યાએથી ઊભો થઈ ગયો. શું તમે જિંદગીભર એ પ્રશ્નો સાથે જીવી શકશો? તમને પૂછવાનું મન નથી થતું કે બસ? શિવે રાડ નાખી. તારા આ સારાપણાની મને કોઈ જરૂર નથી. શિવે ટેબલ પર હાથ પછાડ્યો ને ફૂલના ગુલદસ્તા સાથે જ એ ચાલતો થયો. દેવિકા ડરેલ ચહેરે શિવને જતો જોઈ રહી. ઉફ, દેવિકા, આ તે શું કર્યું? તારે એને પૂછવું નહોતું જોઈતું ને એને કયા હકથી પૂછ્યું? દેવિકા અફસોસ સાથે બેઠી રહી. મને આજ આખો દિવસ કોઈ મારી ઓફિસમાં ના જોઈએ. પણ સર, એક એમ્પ્લોય હાથમાં ફાઇલ લઈને ઊભો હતો. અજયે એ એમ્પ્લોય સામે નકારમાં માથું ધુણાવ્યું. અમુક દિવસે, અમુક તારીખે અને અમુક સમયે અજયે શિવનું આ રૂપ જોયું હતું. શરૂઆતથી જ સાથે કામ કરતો હોવાથી એ પરિચિત હતો શિવના ક્રોધ કરવાના કારણોથી. આહ! શિવે બાજુ પર પડેલી ખુરશીને હાથ મારી પછાડી દીધી. શિવે એક જગ્યાએ જ બેસીને 3 કલાક વિતાવી દીધા. દેવિકાએ કહેલી વાત વિશે વિચારતો રહ્યો. એ જાણતો હતો કે ક્યાંક ને ક્યાંક દેવિકાએ જે પણ કહ્યું એ સાચું હતું. માં, એ માણસે તને કઈ વાતની સજા આપી? શું એણે તને, મને, દાદા દાદીને ક્યારેય પ્રેમ કર્યો જ નહોતો? એક ક્ષણ માટે પણ નહીં? આપણી સાથે આવું કઈ રીતે કરી શકે? શિવના હાથમાં પકડેલી તેની માતાની તસવીર પરના કાચ પર આંસુનું એક ટીપું ચમકી રહ્યું. દેવિકા દિવસે ને દિવસે વધારે અકળામણ અનુભવવા લાગી. એ વારંવાર શિવ વિશે વિચારવા લાગી હતી. તેણે કોઈનું દિલ દુખાવ્યું છે એ વાત તેને અકળાવી મૂકતી હતી. ઘણીવાર તો એ ફોનને એકી ટશે જોતી રહેતી. એ વિચારતી કે ફોન કરું કે ન કરું, ને કરું તો પણ કહીશ શું? અશોકભાઈનો ફોન આવતો હતો તો શિવને કેમ છે, એ શું કરે છે, એ શબ્દો હોઠ પર જ રોકાઈ જતા ને દેવિકા કંઈ જ પૂછી ના શકતી. જીવનમાં જે પહેલી વખતનો અનુભવ હોય છે એ કંઈક અલગ જ હોય છે, જે દેવિકા અત્યારે અનુભવી રહી હતી. તેણીએ વિના કોઈ હકથી શિવને દુઃખ પહોંચાડ્યું હતું. બીજી તરફ શિવ પણ દેવિકાના વિચારોમાંથી બહાર આવી શકવામાં અસક્ષમ બની ગયો હતો. મેં તેના પર વધારે ગુસ્સો કરી દીધો. એ સાચું જ તો કહેતી હતી. એ ક્યાંથી જાણતી હોય કે હું મારા ભૂતકાળને આજ પણ સ્વીકારી શક્યો નથી? એ તો માત્ર મારી સાથે મારું દુઃખ વહેંચવાનો પ્રયત્ન કરતી હતી. શિવ તેની માતાની તસવીર જોઈ રહ્યો. માં, એ છોકરી સારી છે, કદાચ બહુ જ સારી છે. એનું નામ દેવિકા છે. શિવ નિર્દોષ બાળકની જેમ તેની માતા સાથે વાતો કરી રહ્યો હતો. અજય દરવાજા પર ટકોરા મારીને અંદર પ્રવેશ્યો. સર, તમે આજના ડિનર માટે આવો છો ને? શિવ વિચારોમાંથી બહાર નીકળ્યો. તમે લોકો ત્યાં પહોંચો અને એન્જોય કરો. હું કામ પતાવીને મારી રીતે આવી જઈશ. શિવે સ્મિત કરતા કહ્યું ને વધારાનું કામ પૂર્ણ કરવા કમ્પ્યુટર સ્ક્રીન પર નજર ફેરવી. બોલપેન હાથમાં લીધી.